તમારા હાડકાં અને સ્નાયુને મજબૂત કરવા માટે દૂધ સિવાયની એવી 3 અન્ય વસ્તુ જે છે સુપર કેલ્શિયમ પાવરથી ભરપૂર. ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડતા હોય જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. જો હાડકાં મજબૂત ના હોય તો સાંધા પર વધારે ભાર આવે છે અને કમર, ઘૂંટણ વગેરે સાંધાના દુખાવા વધે છે. ઉંમર પ્રમાણે હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ માટે દૂધ લેવું જોઈએ એવું તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ એમની સાથે જો આ 3 વસ્તુ આપણા રૂટીનમાં ઉમેરીએ તો શરીર માટે જરૂરી કેલ્શિયમની એ પૂર્તિ કરે છે. એક, તલ એ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. રોજિંદા ખોરાકમાં તલનો ઉપયોગ મુખવાસમાં અને ગોળ તલના લાડુ બનાવીને કરી શકાય. 2, રાગી એટલે કે નાચની. આ ધાન્ય દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમથી ભરપૂર છે અને રાગીના રોટલા કે શીરો બનાવીને આપણે એને લઈ શકીએ. અને 3, લીલા પાંદડાવાળા શાકભાજી. પાલક, મેથી અને તાંદળજો જેવા શાકમાં વિટામિન કે અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. સબ્જી બનાવીને અથવા તો સલાડમાં આપ આ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. આજથી જ આ 3 વસ્તુ આપણા રૂટીનમાં ઉમેરો, જે દૂધના બેસ્ટ ઓપ્શન છે. આ માહિતી અન્ય લોકોને પણ મોકલાવો અને આ જ રીતની ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.